મોટું જંગલ હતું. એમાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા. એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એ બંને તો ભાઈબંધ હતા. જે ઊંટ જાય તે શિયાળભાઈ જાય અને જે શિયાળભાઈ જાય તે ઊંટભાઈ જાય. શિયાળભાઈને તો એકવાર મીઠી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ. આ વાત શિયાળે ઊંટભાઈને કહી. ઊંટભાઈ ચાલો ને શેરડી ખાવા જઈએ. ઊંટભાઈ કહે શેરડી તો મારે ખાવી છે, પણ શેરડી તો આ જંગલમાં ક્યાંય નથી. આપણે શેરડી ખાવા માટે નદી કિનારેના ખેતરોમાં જવું પડે. શિયાળભાઈ કહે સારું. પછી બંને શેરડી ખાવા ચાલ્યા. થોડી દૂર ચાલતા ચાલતા એટલામાં શેરડીનું ખેતર આવી ગયું. શિયાળને તો શેરડી જોઈને મોંમાં પાણી આવી ગયું. શિયાળભાઈ કહે ઊંટભાઈ મને તો તરતા નથી આવડતું. ઊંટભાઈ કહે તું એની ચિંતા ના કરો. તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી દઈશ. શિયાળભાઈ કહે સારું. ઊંટભાઈ તો નીચે નમે અને શિયાળભાઈ પીઠ પર બેસી ગયા. અને ઊંટભાઈ તો ધીમે ધીમે નદીમાં ઉતરે છે. અને ઊંટ ઉપર શિયાળ બેઠું. મજા પડી ભાઈ, મજા પડી. એમ કરતા કરતા નદી પાર કરીને શિયાળભાઈ કહે ચાલો ને ઊંટભાઈ શેરડી ખાઈએ. અને ત્યાં જ ઊંટભાઈની નજર ખેતરના માલિક ઉપર પડી. અને ઊંટભાઈ કહે શિયાળભાઈ તમે કાંઈ અવાજ પાડતા નહીં, નથી ખેતરનો માલિક જાગી જશે તો આપણે બહુ મળશે. શિયાળભાઈ અને ઊંટભાઈ તો છાણાવાળા ખેતરમાં જઈને ડરાઈને શેરડી ખાધી. આ શિયાળભાઈ કહે ઊંટભાઈ મને તો ગાવાની ખૂબ ઈચ્છા થઈ છે. ઊંટભાઈ કહે ના શિયાળભાઈ ગાતા નહીં, ખેતરનો માલિક જાગી જશે તો આપણે બંનેને બહુ મારશે. શિયાળભાઈ તો વાત માની નહીં ને ગાવા લાગ્યા. આ વાત સાંભળી ખેતરનો માલિક જાગી જાય છે. અને ખેતરનો માલિક તો કહે નક્કી શિયાળ મારા ખેતરમાં ઘૂસી ગઈ છે. આજે તો એને મારીને જ રહીશ. શિયાળ તો ખેતરના માલિકને આવતા જોઈ શિયાળ તો ભાગીને વાડમાંથી ઘૂસીને બહાર આવી ગયું અને જાળીમાં છુપાઈ ગયું. પણ ઊંટભાઈ ઠીક નીકળાય નહીં. દોડવા જતા શેરડીઓમાં ફસાઈ જતા. જેમ તેમ કરી ઊંટભાઈ તો બહાર નીકળ્યા અને નદી કિનારે આવી ગયા. અને શિયાળભાઈ કહે ઊંટભાઈ મને માફ કરજો, મને ખબર ન હતી કે ખેતરનો માલિક આવી જશે. ઊંટભાઈ તો કાંઈ બોલે નહીં અને છાણાવાળા નીચે નામે છે. અને શિયાળભાઈ પીઠ પર બેસી જાય છે. અને ઊંટભાઈ તો ધીમે ધીમે નદીમાં ઉતરે છે અને કહે છે વચ્ચે જઈને કે શિયાળભાઈ મને તો ડૂબકી મારવાનું મન થયું છે. શિયાળભાઈ કહે ના ઊંટભાઈ આવું ના કરશો, હું નદીમાં તણાઈ ગઈશ. ઊંટભાઈએ તો વાત માની નહીં અને હાલો પર લાગ્યા. શિયાળભાઈ તો